નેક્સ્ટ ભારતી એરટેલની વાત કરી લઈએ સર. બર્ન્સ્ટીન દ્વારા આઉટપરફોર્મનું રેટિંગ આપવામાં આવ્યું 1740ના ટાર્ગેટ સાથે. જે એજીઆર કેસ માટે ક્યુરેટિવ પિટિશન એરટેલે દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં, તેના પર રિવ્યૂ લેવામાં આવ્યો છે અને પોસિબલ છે કે હવે એજીઆર કેસમાં કંઈક રાહત મળે સરકાર તરફથી. આ હોબ્સ અને બર્ન્સ્ટીનના રિપોર્ટ આ બધાને કારણે તેજી જોવા મળી. સર, એરટેલ પણ આ અઠવાડિયે બહુ સરસ મૂવ બતાવતો જોવા મળ્યો છે. ડેફિનેટલી ટેલિકોમ સ્ટોક્સ ઓવરઓલ આઉટપરફોર્મ કરી રહ્યા છે રિલેટિવલી. તો એમાં ભારતી એરટેલ ડેફિનેટલી એક સ્ટ્રોંગ એમાં રેલી ઓલરેડી બતાવી ચૂક્યું છે અને કન્ટિન્યુ રેલી ચાલી રહી છે. આજે પણ એને એક ફ્રેશ ઓલ ટાઈમ હાઈ લગાડ્યો છે. અહીંયા આગળ આપણે જોઈએ તો બે ટ્રેડિંગ સેશન પહેલા 1530ની ઉપર એક રેન્જ બ્રેકઆઉટ આપ્યું હતું. છેલ્લા 2 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ થઈ ગયો હતો. તો જે બ્રેકઆઉટ 2 દિવસ પહેલા જોવા મળ્યું છે એના લીધે લાગી રહ્યું છે કે એક ફ્રેશ મોમેન્ટમ સ્ટોકમાં જનરેટ થયું છે અને મોમેન્ટમ ડેફિનેટલી આગળ કન્ટિન્યુ રહી શકે છે. સ્ટોકમાં 1650-1700ના લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ. નીચેમાં આપણે 1550ના સ્ટોપ લોસ સાથે એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન આમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સ હોલ્ડ કરી રાખવું આ છે ભારતી એરટેલ તમારા માટે થઈને.